જંબુસર મેરેજ સર્ટિફિકેટ કેસમાં વધુ એક આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર. જંબુસરની હિન્દુ ડોક્ટર યુવતીને એક મુસ્લિમ યુવક ભગાડી લઈ જવાની ઘટનામાં જંબુસર પોલીસે તપાસ તેજ કરી છે. આ સમગ્ર મામલામાં બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવવાના આક્ષેપોને લઈને પોલીસે વધુ એક આરોપી ભરતભાઈ રૈજીભાઈ વનકરની ધરપકડ કરી તેને જંબુસર કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે સમગ્ર ઘટનામાં વધુ કોની સંડોવણી છે, બનાવટી મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું અને આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે કેમ તે સહિતના મુદ્દાઓને લઈને જંબુસર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને તપાસ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતા છે. જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું, જે બાબતનો એક ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મસ્જિદ દીવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રૈજીભાઈ વણકર નાઓનું નામ ખુલવા પામેલું હતું. તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.